કે ભાઈ આવી ગયો તો કે ભાઈ ઘણા બધા પશુપાલકો અને ખેડૂતો મિત્રો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભાવ વધારો આવે છે, ક્યારે ભાવ વધારો જાહેરાત થાય છે અને ક્યારે એમને ઉમંગ આવે છે, ક્યારે એમને ખુશી આવે છે। આવી જ મિત્રો કંઈક ચર્ચા બની હતી હમણાં છેલ્લા 1-2 અઠવાડિયાથી। ત્યારે તો મિત્રો ઘણા બધા જે પશુપાલકો કરે છે, પશુપાલકોનું કામ કરે છે, એ બધાને મિત્રો ખૂબ જ હરખ હતો, કારણ કે આપણા સાહેબ શ્રી શંકરભાઈ એમને ખૂબ જ એવો નફો આપવાના છે, ખૂબ જ ભાવ વધારો સારો આપવાના છે। પશુપાલકોમાં ખૂબ જ મિત્રો આ એક ઉમંગ જોવા મળતો તો, ખુશી જોવા મળતી। ત્યારે મિત્રો જોવા જઈએ તો અત્યારે એટલે કે તારીખ 27 ઓગસ્ટના જ્યારથી જાહેરાત કરી છે ત્યારથી એમના દરેક વિડીયોની અંદર મિત્રો કંઈક નારાજગી જેવી કમેન્ટો જોવા મળી રહી છે। તમે મિત્રો જ્યારે ત્યારે જોયું છે અને ઘણા બધા મોટા પ્રકારના લોકોનું એવું કહેવું છે કે આ 2025 અને 24 કરતાં પણ વધારો ઓછો આવ્યો છે, જ્યારે 2023ની અંદર સારો એવો વધારો આપવામાં આવ્યો હતો, તો અત્યારે કેમ આટલો ઓછો? આનું કારણ તો સાહેબશ્રી જ જાણે અને સાહેબશ્રી જ કહી શકે કે કેમ। પરંતુ મિત્રો ઘણી બધી લોકોની અંદર, પશુપાલકોની અંદર, ખેડૂતોની અંદર આમાં મિત્રો નારાજગી જોવા મળી છે। અને તમને કેટલો અનુભવ હતો કે ઘણા બધા લોકો એવું બી કહેતા હતા કે 20 આસપાસ, 20 ઉપર જશે એવો પણ એમનો ટાર્ગેટ અને એમનો અનુભવ હતો। તો તમે શું કહેવા માગો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે તમને તો એવું હતું કે 20% જેટલો ફાળવણી થશે એ બી બનાસ ડેરી થયું, તમારા ગ્રામ પંચાયત ડેરી એ વાળે તો અલગ। તો મિત્રો કેટલો તમને અનુભવ હતો અને કેટલો તમારો નિર્ણય આવ્યો છે, તમે શું કહેવા માગો છો? તમને કેટલો ફાયદો થશે કે તમે આનાથી ખુશ છો કે નહીં, એ બી તમે જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવજો, કારણ કે ઘણા બધા લોકોની એવી રાય જોવા મળી રહી છે, કોમેન્ટની અંદર નારાજગી જોવા મળી રહી છે। તો ઘણા બધા લોકો બી આની અંદર ખુશ પણ હોઈ શકે છે, કારણ કે આપણને ખબર નહીં। તમે શું કહેવા માગો જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવો।